વડાપ્રધાન મોદીની 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની અપીલને ટૂર ઓપરેટર્સે દેશહિતમાં આવકારી છે। આ નિર્ણયથી વિદેશી પેકેજ પર સીધી અસર પડશે, પરંતુ ટ્રાવેલ એજન્ટ્સ હવે ભારતીય પર્યટનને વેગ આપવા સજ્જ થયા છે। જેમણે વિઝા અને બુકિંગ કરાવી લીધા છે તેઓ પ્રવાસ ચાલુ રાખશે, પરંતુ નવા પ્રવાસીઓને હવે ભારત આકર્ષક સ્થળો તરફ વાળવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી સ્થાનિક અર્થતંત્રને મોટો ટેકો મળી શકે। અને સરકારની અપીલ 100% સાચી છે કે જો ફોરેન કરન્સીનો આટલો લોસ થતો હોય તો આ વસ્તુને ટાઈમિંગ રોકવી જ જોઈએ। અને એમાં અમે લોકો બી અમારી જાતને કે અમે લોકો બી વિદેશ પ્રવાસો કરાવતા હોઈએ છીએ, પણ અમે લોકો બી અત્યારે ચેન્જ કરી રહ્યા છે। અને ઘણા બધા સ્ટાફ જે ઇન્ટરનેશનલ ટૂરમાં કામ કરતા એમને ડોમેસ્ટિક ટૂરની ટ્રેનિંગ ચાલુ કરી દીધી છે, વત્તા એમને ડોમેસ્ટિક પ્લેસમાં મોકલવાના શરૂ કર્યા છે। હાલ પૂરતા જે જવાના હતા મે મહિના દરમિયાન એ બધાના પ્રવાસો બુક થઈ ચૂક્યા હતા, ટિકિટો આવી ગઈ હતી અને વિઝાથી માંડીને બધું પતી ગઈ હતી વિધિ, એટલે એ લોકો પ્રવાસીઓ મુસાફરી કરશે। પણ 100% જૂન જુલાઈ મહિના પછીથી અમે બી જોઈ શકીએ છીએ કે વિદેશ પ્રવાસનો ટ્રેન્ડ ઘટશે અને ડોમેસ્ટિકનો ટ્રેન્ડ વધશે। મેડમ અસર તો આમાં એવું છે ને કે પ્રવાસી માટે વિકલ્પ અમારા માટે તો એવું અસર બહુ નહીં પડે, કારણ કે જે ફરવાના છે પણ એ વિદેશના બદલે ભારતમાં ફરશે।